નમસ્કાર મિત્રો, નવી પહેલ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે સૌ જાણીએ કે 823 જગ્યા ઉપર ફોરેસ્ટની ભરતી જાહેર કરવામાં આવી હતી અને એમાં દરેક ઉમેદવારોએ ફોર્મ પણ ભર્યા હતા। ત્યારબાદ એની પરીક્ષા લેવામાં આવી હતી। આ પરીક્ષા ઓનલાઈન એટલે કે સીબીઆરટી પદ્ધતિના આધારે શિફ્ટ વાઇઝ પરીક્ષા લેવામાં આવી હતી। ત્યારબાદ એનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું। એમાં સૌપ્રથમ 8 ગણા ઉમેદવારનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઉમેદવારોની માંગને આધારે 25 ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જે પરિણામ એટલે કે ફોરેસ્ટનું જે પરિણામ જાહેર કરવામાં આવ્યું બરાબર, એની જિલ્લા વાઇઝ વિશ્લેષણ જોવાનું છે। ત્યારબાદ જગ્યામાં વધારો થવાની શક્યતા ખરી બરાબર, અને ફોરેસ્ટનું ગ્રાઉન્ડ ક્યારે આવી શકે, તેમજ 40 ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ ક્યારે જાહેર થશે, તો આ તમામ બાબતો ઉપર આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। એટલે અંત સુધી તમે બન્યા રહેજો અને હજુ તમે લાઇક ન કરી તો લાઇક કરી દો, ચેનલ ઉપર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો। તો ચાલો મિત્રો, સૌપ્રથમ આપણે આ જે ફોરેસ્ટ ભરતીનું પરિણામ જાહેર થયું એની જિલ્લા વાઇઝ વિશ્લેષણ જોવાનો પ્રયત્ન કરીએ। હવે મિત્રો, વાત કરીએ ફોરેસ્ટ ભરતીનું જે પરિણામ આવ્યું એનું જિલ્લા વાઇઝ વિશ્લેષણની બરાબર। તમે જોઈ શકો છો મિત્રો કે જે કુલ જગ્યા હતી ફોરેસ્ટ ભરતીની એ 823 જેટલી જગ્યા હતી। એમાં જનરલની વાત કરીએ તો 309 જેટલી હતી। ત્યારબાદ ઈડબ્લ્યુએસની વાત કરીએ તો 63 જગ્યા હતી બરાબર। એસસીની 89, એસટીની 176, એવી જ રીતે એસસીબીસીની જગ્યા હતી 186। હવે મહિલા માટેની અનામતની વાત કરીએ તો તમે અહીં જનરલમાં 84 જગ્યા જોઈ શકો છો, એવી જ રીતે ઈડબ્લ્યુએસ બરાબર, એસસી, એસટી અને એસસીબીસી બરાબર। હવે મિત્રો, વાત કરીએ કે જિલ્લા વાઇઝ એનું જે પરિણામનું એનાલિસિસ છે બરાબર, એની વાત કરીએ તો દોસ્તો સૌપ્રથમ અહીં જોઈ શકો છો કે અમદાવાદ જિલ્લાનું એનાલિસિસ આપેલું છે બરાબર। ત્યારબાદ નીચે વાત કરીએ તો અહીં અમરેલી જિલ્લાનું એનાલિસિસ આપેલું છે। તો મિત્રો, આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો દોસ્તો તમે જોઈ શકો છો કે જિલ્લાનું નામ છે અમરેલી અને એમાં કુલ જગ્યા હતી 70 બરાબર। એમાંથી કક્ષાવાર જગ્યાની વાત કરીએ તો જનરલની જગ્યા હતી 35, ઈડબ્લ્યુએસની 7 જગ્યા હતી, એવી જ રીતે એસસીની 8 જગ્યા અને એસસીબીસીની 20 જેટલી જગ્યા હતી। ત્યારબાદ મહિલા માટેની અનામતમાં કંઈક કક્ષાવાર જગ્યા આપેલી છે બરાબર, જનરલની 11, ઈડબ્લ્યુએસની 1, એસસીની 2 બરાબર અને એસસીબીસીની 6। ત્યારબાદ માજી સૈનિકની અનામત માટેની જગ્યા 7 આપેલી હતી। હવે મિત્રો, વાત કરીએ એપ્લાય કેટેગરી બરાબર। તો દોસ્તો તમે જોઈ શકો છો કે જે અમરેલી જિલ્લો છે બરાબર, એમાં ટોટલ 80 હતા બરાબર। 80ના ઉમેદવારો એ 242 જેટલા હતા, એમાંથી મેલ 172 હતા અને ફિમેલ 70 જેટલા હતા। હવે ટ્રીટેડ કેટેગરીની વાત કરીએ તો ટોટલ 200 ઉમેદવારો હતા, એમાંથી મેલ 150 અને ફિમેલ 50 હતા। હવે એવી જ રીતે એસટીની સંખ્યા આપેલી છે 00 બાબત। ત્યારબાદ એસસીબીસીની સંખ્યા આપેલી છે, ટોટલ હતા 1153 બરાબર, એમાંથી મેલ હતા 800, એવી જ રીતે ફિમેલની વાત કરીએ તો 353। આ હતા એપ્લાઇડ કેટેગરી। ત્યારબાદ આપેલું છે ટ્રીટેડ કેટેગરી। તો તમે જોઈ શકો છો કે એસસીબીસીની વાત કરીએ તો 489 ટોટલ હતા, એમાંથી 339 જેટલા મેલ હતા અને ફિમેલની વાત કરીએ તો 150 જેટલી ફિમેલ હતી। તો આવી રીતે કંઈક એનાલિસિસ જિલ્લા વાઇઝ કરવામાં આવ્યું છે અને આ તમામ એનાલિસિસ યુવરાજસિંહ અને એની ટીમ દ્વારા કરવામાં આવી છે બરાબર। અને જે ઉમેદવારોએ પોતાના માર્ક્સ રજૂ કર્યા છે બરાબર, જેટલી પણ ડેટા આપ્યું છે, માહિતી આપી છે, એની આધારે કરવામાં આવ્યું છે। તો દોસ્તો તમે સરળતાથી અહીં દરેક જિલ્લાનું કેટેગરી વાઇઝ એનાલિસિસ જોઈ શકો છો। અહીં મિત્રો ભાવનગર આપેલું છે બરાબર। કુલ જગ્યાની વાત કરીએ તો 61 જેટલી જગ્યા હતી, તમે સરળતાથી જોઈ શકો। એમાં જનરલની 38 જેટલી જગ્યા હતી। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જનરલ ઈડબ્લ્યુએસની વાત કરીએ તો 5 જગ્યા હતી, એસસીની 4 અને એસસીબીસીની 14 જેટલી જગ્યા હતી। મહિલા અનામતની વાત કરીએ તો જનરલમાં 12 હતી બરાબર, ઈડબ્લ્યુએસમાં 1 જગ્યા હતી, એસસીમાં 1 હતી અને એસસીબીસીમાં એસસીમાં 1 હતી અને એસટીમાં 0 હતી। ત્યારબાદ એસસીબીસીમાં 4 જેટલી જગ્યા હતી। હવે વાત કરીએ એનાલિસિસની બરાબર, તો અહીં લખેલું છે એપ્લાઇડ કેટેગરી એટલે કે એસસીમાં 129 જેટલા ઉમેદવારો હતા બરાબર, એમાંથી 91 મેલ હતા અને 38 જેટલી મહિલાઓ હતી। હવે ટ્રીટેડ કેટેગરીની વાત કરીએ તો 99 ટોટલ ઉમેદવાર હતા, એમાંથી 74 મેલ હતા અને 25 જેટલી મહિલાઓ હતી। તો આવી રીતે કંઈક જિલ્લા વાઇઝ એનાલિસિસ કરવામાં આવ્યું છે એટલે કે વિશ્લેષણ કરવામાં આવ્યું છે, તમે સરળતાથી જોઈ શકો છો। અને જો તમે પણ આ પીડીએફ જોવા માંગતા હો તો અહીં ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામમાં લિંક આપેલી છે, અહીંયાથી તમે સરળતાથી જોઈ શકો છો। તો મિત્રો, આ હતું ફોરેસ્ટ ભરતીની જે એક્ઝામ લેવાની બરાબર, અને
જે એનું જે મેરિટ લિસ્ટ આવ્યું એટલે કે જે 8 ગણાનું પરિણામ આવ્યું ત્યારબાદ ઉમેદવારોની માંગ હતી એ માંગને આધારે જે 25 ગણા ઉમેદવારોનું પરિણામ આવ્યું બરાબર એનું સંપૂર્ણ જિલ્લા વાઇઝ વિશ્લેષણ હતું અને આપણે સરળતાથી જોવાનો પ્રયત્ન કર્યો. અને જો તમે પણ હજુ આ વિશ્લેષણ જોવા માગતા હો તો એ વિશ્લેષણની એક PDF આપણે ટેલિગ્રામમાં મૂકવામાં આવી છે અને આ ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે, તો તમે પણ સરળતાથી આ વિશ્લેષણ જોઈ શકો છો. હવે મિત્રો વાત કરીએ કે જગ્યામાં વધારો થશે કે નહીં, બરાબર. તો મિત્રો આપણે સૌ જાણીએ કે જે ફોરેસ્ટ ભરતીની પરીક્ષા લેવામાં આવી બરાબર એમાં કુલ જગ્યા હતી 823. આ જગ્યામાં વધારો થવાની શક્યતા ખરી? તો મિત્રો આપણે સૌ જાણીએ કે આ જગ્યાનો વધારો થાય બરાબર અને એની સાથે દરેક ઉમેદવારોના માર્ક્સ PDF સ્વરૂપે જાહેર થાય એવી કંઈક માંગો સાથે આપણે ઉગ્ર આંદોલન થતું જોવા મળ્યું બરાબર અને તમામ માંગો રજૂ કરવામાં આવી. પરંતુ મિત્રો હાલ સુધી જગ્યામાં વધારો થાય એવા કોઈ જ પ્રકારના સમાચાર મળી રહ્યા નથી, એટલે હાલ કોઈ જ શક્યતા દેખાતી નથી. હવે મિત્રો વાત કરીએ કે ફોરેસ્ટનું ગ્રાઉન્ડ ક્યારે આવશે. તો મિત્રો જે હસમુખભાઈ પટેલ હતા બરાબર એની સૌપ્રથમ સંભવિત તારીખ આપણને આપી હતી કે ઓક્ટોબર અથવા નવેમ્બરમાં ફોરેસ્ટ ભરતીનું ગ્રાઉન્ડ આવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. પરંતુ હવે ફોરેસ્ટ ભરતીનું ગ્રાઉન્ડ ક્યારે આવશે બરાબર તો એની આપણે સંભવિત તારીખો આપીએ તો અંદાજિત નવેમ્બર, ડિસેમ્બર અથવા તો જાન્યુઆરી બરાબર આ 3 મંથમાં ફોરેસ્ટ ભરતીનું ગ્રાઉન્ડ આવે એવી પૂરેપૂરી શક્યતા રહેલી છે. તો દરેક ઉમેદવારો જે મેરિટ લિસ્ટમાં નામ છે બરાબર એ તમામ ઉમેદવારોએ આ તારીખોને એટલે કે આ સંભવિત તારીખોને યાદ રાખી અને ગ્રાઉન્ડની તૈયારી ચાલુ રાખવી જોઈએ. મિત્રો હવે વાત કરીએ 40 ગણા ઉમેદવારનું જે મેરિટ લિસ્ટ આવવાનું હતું બરાબર એનું શું થયું. તો મિત્રો આપણે સૌ જાણીએ કે જે 823 જગ્યા હતી ફોરેસ્ટ ભરતીની બરાબર એમાં સૌપ્રથમ 8 ગણાનું ઉમેદવારનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું. ત્યારબાદ ઉમેદવારોની માંગ હતી કે 40 ગણા ઉમેદવારનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે, પરંતુ એની જગ્યાએ આપણને 25 ગણા ઉમેદવારનું મેરિટ લિસ્ટ જાહેર થતું જોવા મળ્યું હતું. પરંતુ હવે 40 ગણા ઉમેદવારનું મેરિટ લિસ્ટ જાહેર થશે ખરું? તો હાલ મિત્રો કોઈ જ પ્રકારની સંભાવના દેખાતી નથી બરાબર અને તંત્ર દ્વારા કોઈ જ પ્રકારના 40 ગણા ઉમેદવારનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે એવા કોઈ જ પ્રકારના સમાચાર પણ આપવામાં આવ્યા નથી. એટલે હવે ભવિષ્યમાં જો એની જરૂર જણાશે બરાબર જો ઉમેદવારની ઘટ જણાશે બરાબર તો 40 ગણા ઉમેદવારનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે એવી સંભાવના રહી છે, પરંતુ હાલ કોઈ જેવી શક્યતા દેખાતી નથી. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલી જ અપડેટ. હવે ફોરેસ્ટ ભરતીને લઈને જો કોઈ નવી અપડેટ આવશે તો નવા વિડીયોમાં મળીશું. જો તમે હજુ લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલ પર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો.